ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 2 એનસીસી કેડેટ્સની દિલ્હી આરડીસી પરેડ માટે પસંદગી. સમગ્ર બનાસકાંઠાનું વધાર્યું ગૌરવ. મહેનત, શિસ્ત અને નેતૃત્વના સંગમ સાથે ડીસાના યુવાનોએ રાષ્ટ્રીય ફલક પર ડંકો વગાડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ માટે આજે સુવર્ણ અક્ષરે લખાય તેવો દિવસ છે. શાળાના 2 તેજસ્વી એનસીસી કેડેટ્સ પ્રિન્સ પંચાલ અને રોહિત ગોસ્વામીની આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ રાજપથ પર યોજાનારી રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસ પરેડ આરડીસી માટે પસંદગી કરવામાં આવી છે. કઠિન તાલીમ બાદ સિદ્ધિ મેળવી દેશભરના 17 એનસીસી ડાયરેક્ટોરેટને હજારો કેડેટ્સ વચ્ચે યોજાતી અત્યંત કઠિન સ્પર્ધા અને તાલીમમાંથી પસાર થઈને આ બંને કેડેટ્સે પોતાની જગ્યા બનાવી છે. આ સિદ્ધિ બદલ આજે શાળા પરિવાર દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આવા પ્રતિભાશાળી યુવાનો જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. સેન્ટ ઝેવિયર સ્કૂલના આ યુવા સૈનિકોએ સાબિત કરી દીધું છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને શિસ્ત હોય તો રાષ્ટ્રીય સ્તરના સપનાઓ ચોક્કસ સાકાર કરી શકાય છે. હું ફાધર મેથ્યુ આજે જણાવવામાં આનંદ થાય છે કે અમારા શાળાના 2 વિદ્યાર્થીઓ પંજાલ પ્રિન્સ અને ગોસ્વામી રોહિત તેઓ આરડીસીમાં એટલે 26મી જાન્યુઆરી દિલ્હી મુકામે જે પરેડ થાય છે એમાં ભાગ લીધો અને શાળાનું ગૌરવ ડીસા અને જિલ્લાનું ગૌરવ વધાર્યા છે. તે બદલ શાળા પરિવાર તરફથી હું અભિનંદન પાઠવું છું. અને અગાઉ પણ અમારા શાળાના વિદ્યાર્થીઓ આરડીસીમાં ભાગ લીધેલ છે અને તેઓ સરકારી નોકરી આર્મીમાં મેળવેલી છે. અને શુભેચ્છા સાથે એમ પણ જણાવવું કે એમના જેમ વધારે વિદ્યાર્થીઓ ભાગ લે અને એમને પણ ચાન્સ મળે અને એ જ દરેક માટે એ સારું રહેશે. એટલે દરેકને ફરી એકવાર શાળા તરફથી શુભેચ્છા પાઠવું છું અને એની પાછળ મહેનત કરનાર ભરત સર અને એમના કર્નલ દરેકને હું અભિનંદન પાઠવું છું.